નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 5 બરાબર, જેનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. તો મિત્રો, શરૂઆત કરીએ પાઠ નંબર 5 કે ભાઈ તમે સાપથી ડરો છો કે? પાઠનું નામ આવું આપ્યું છે બરાબર. ચલો, એના લેખક છે જયંતિભાઈ પટેલ. મિત્રો, પાઠમાં સ્વાધ્યાય પોથીમાં ઘણું મોટું છે, લખાણ ઝાઝું છે, તો 2 ભાગની અંદર આપણે એનો વિડીયો છે તે બનાવવાના છે બરાબર. તો આજે થોડેક સુધી 7-8 પ્રશ્નો સુધી આજે આપણે જોશું. ચલો, તો પહેલું છે વિકલ્પ શોધીને લખો. પહેલું, સોનલના ભાભી પાણીયારા પર કોનું ચિત્ર ઓળખેલા હતા? તો કે નાગનું. ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું? તો કે કુલરનું. ત્રીજું, નાગ પંચમી એટલે કઈ પાંચમ થાય? તો કે શ્રાવણ માસની અંધારી પાંચમ, એટલે એને નાગ પાંચમ કહેવાય. આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે? તો કે 216 પ્રકારના. પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું? તો કે તક્ષક. અને સાપ કેટલા દિવસના ગાળે કાચળી ઉતારે? તો કે 72 થી 210 દિવસના ગાળે એની કાચળી છે એને ઉતારે. સાપનું કયું અંગ ઘ્રાણેન્દ્રિયનું કામ છે તે કરે છે? તો કે એની જીભ. અને સાપને કયું અંગ હોતું નથી? તો કે એને કાન હોતા નથી. અને નાગણ એક સાથે કેટલા ઈંડા મૂકે? તો કે 50 થી 55 ઈંડા મૂકે. ચલો, સોનલને ખાલી જગ્યા બહુ ભાવતી? તો કે કુલેર બહુ ભાવતી. ભાભી નાગ પંચમીના એક ટાણામાં બાજરાનો રોટલો એક વાર ખાશે. ખોદે ઉંદર અને ભોગવે બોરિંગ. નળ દમયંતીની વાર્તામાં કરકોટક સાપની વાત છે તે આવે. જળ કમળ છાંડી જાને બાળા, આ કવિતામાં કાલિયા નાગનું નામ છે તે આવે. કાલી. સાપનું સરેરાશ આયુષ્ય? તો કે 25 વર્ષનું ગણાય. અને સાપ કાચળી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો. મુંબઈની ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં? તો કે મુંબઈની હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે. અને અજગર 8 મહિના સુધી ભૂખ્યો રહી શકે છે. અને સાપ માણસ જાતનો મિત્ર છે. ચલો, હા કે ના રજૂ છે તે કરવાનું છે. સાપ દૂધ પીએ છે? તો કે હા. સાપને 2 જીભ હોય છે? તો કે ના, જીભ એક જ હોય, એમાં 2 ભાગ પડેલા હોય. નાગનો મણી બહુ કિંમતી હોય છે? તો કે ના. સાપ ગરડો થાય છે ત્યારે તેને મૂછ ફૂટે છે? તો કે ના. સાપ પૂરેપૂરી કાચળી ઉતારી ન શકે તો માદો પડી જાય છે? હા લખેલું છે, કદાચ હા આવી શકે. બધા સાપ ઝેરી હોતા નથી? તો કે હા. અને સાપ બહુ દૂર જોઈ શકે છે? તો ના. અને સાપને કાન હોતા નથી? તો કે હા. ચલો, કોને પૂછે છે અને કહે છે એ લખવાનું છે. ભાભી આજે પાણીયારા પર નાગ કેમ ઓળખે છે? તો કે તેની બાને કહે છે. ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય? એ એના ભાઈને કહે છે. મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે, તો સોના એના ભાઈને કહે છે. અને તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી, તો એના ભાઈને કહે છે. ચલો, પાઠની શરૂઆતની લીટીઓ વાંચો અને સોનલે શું કર્યું તેને જોડવા ક્રમ અક્ષર લખવાનું છે. તો પહેલું છે ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા, તો સોનલનું અજરજ થયું. તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, તો કે સોનલ પાણીયારા પાસે પાછી ગઈ. કુલેરનું નૈવેદ્ય ધર્યું, સોનલના મોંમાં પાણી આવ્યું. અને ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એક વાર ખાશે એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો. ચાલો, છઠ્ઠામાં છે એક એક વાક્યમાં ઉત્તર. કે સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી રહી? તો કે સોનલના ભાભી પાણીયારા ઉપર નાગનું ચિત્ર ઓળખતા હતા અને એટલે સોનલ તેમને ટીકી ટીકીને જોતી હતી.
ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ એવું કેમ કહેવાય? કે ભાઈ સાપના દરમાં રહેલા ઉંદરને મારી નાખીને ખાઈ જાય છે અને પછી તેનું ઘર પચાવી પાડે છે. આથી ઉંદરે ખોદેલું દર બોરિંગ એટલે કે સાપ ભોગવે છે એવું કહેવાય. બોરિંગ એટલે સાપ. કે ઘર ઉંદરે ખોદ્યું પણ એને ખાઈને સાપ એમાં રહેવા લાગે. ત્રીજું, આ પાઠમાં આપેલા સાપની જાતોના નામ જણાવો. તો કે અનંત, વાસુકી, શેષ, પદ્મનાથ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, કરકોટક, તક્ષક, કાલી વગેરે જુદી જુદી સાપોની જાતના નામ છે. અજગરના આશરે કદ અને વજન જણાવો. કે અજગર આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો છે તે હોય છે. સૌથી નાના સાપની લંબાઈ કેટલી હોય? તો કે સૌથી નાના સાપની લંબાઈ 12 થી 13 સેન્ટીમીટરની હોય. સાપની કાચળી પૂરી ન ઉતરે તો શું થાય? તો કે સાપની કાચળી જો પૂરી ન ઉતરે તો સાપ માંદો પડી જાય. અને સાપ મોરલીએ ડોલે છે તે શું છે? તો કે સાપ મોરલીએ ડોલતો દેખાય છે તે તેની પર હુમલો કરવાની તૈયારીનો એક ભાગ છે. સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને છે? સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈને સાપ અને નોળિયા જેવું બને, એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે. સાપ અને નોળિયાને એકબીજાને વેર હોય. નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તો કે નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. ચલો 2-3 વાક્યના ઉત્તરમાં પેલું, સોનલે બાને કોઈ દિવસ નહીં ને આજે ભાભી કેમ આમ કરે છે? આવું પૂછ્યું ત્યારે શું કીધું? તો કે બાએ સોનલના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે આજે શ્રાવણ માસની, શ્રાવણ આ પ્રમાણે લખાય અને માસ નહીં, માસ, શ્રાવણ માસની અંધારી વાચમ છે, પાંચમ એટલે કે નાગપંચમી, અને ભાભી નાગ દેવતાની પૂજા કરે છે અને આજે એક ટાણું કરશે અને ગઈકાલનો બનાવેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. બીજું, સાપની આંખોની શી વિશેષતા હોય? તો કે સાપની આંખોને પોપચા એટલે પાપણો હોતી નથી અને તેની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે, પરંતુ તે લાંબુ જોઈ શકતા નથી. નોળિયા વિશે ટૂંકમાં સમજ આપો. કે નોળિયો સાપનો દુશ્મન છે. તે સાપ કરતા વધારે ચાલાક અને ચંચળ છે. આથી બંને વચ્ચેની લડાઈમાં મોટા ભાગે નોળિયો છે તે જીતે છે અને નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. ચલો 4-5 વાક્યના ઉત્તરમાં કે ભાઈ નાગપંચમીનું વ્રત એટલે શું અને તેને કેવી રીતના કરવાનું હોય? તો ફરી પાછું આ બાળકે ખોટું લખ્યું છે. શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી કહેવાય. નાગ દેવતાની કૃપા મેળવવા માટે આ વ્રત કરવાનું હોય. અને આ વ્રત તો કે ઘરની સ્ત્રીઓએ કરવાનું હોય છે. તેમાં સવારે નાહી ધોઈને તૈયાર થઈ પાણીયારા પાસે કંકુથી નાગનું ચિત્ર ઓળખવાનું હોય અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવી અને કુલેરનું નિવેદ ધરવાનું હોય. આ વ્રત કરનારે એકટાણું કરવાનું હોય છે અને તેને આગળના દિવસે બનાવેલો બાજરાનો રોટલો ખાવાનો હોય. દિવસમાં એકવાર નાગપંચમીની કથા સાંભળવાની હોય. ચલો બીજું, વ્રત એટલે શું અને વ્રત શા માટે કરવામાં આવે? તો કે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં આવતી વ્રત ઉપાસનાનું મહત્વનું અંગ છે. આ વ્રત કરવાથી આધ્યાત્મિકતા ઉપજિત થાય છે. તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદા હોવાને કારણે વ્રત કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન 9 છે નોટમાં લખવાના છે. તો મિત્રો આટલે સુધીનું રાખીએ. પ્રશ્ન 10 થી આવતા વિડીયોમાં જોશું. તો ફરી પાછા મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.